એમાં શું હતું, 24 તારીખે મારા બાપુજી એક્સપાયર થઈ ગયા હતા. 25 તારીખે શમશાન યાત્રા અમારા ગામ જેતપર રાખેલી, કારણ કે ત્યારે એ કહીને ગયા હતા કે શમશાન યાત્રા જેતપર રાખવી. અને 26 તારીખે ઉઠમણું રાખવાનું, એમાં જેતપરે રાખવાનું હતું અને મોરબી બી રાખવાનું હતું. બે જગ્યાએ ઉઠમણું રાખવાનું હતું. 25 તારીખે અમે એની અગ્નિદાન જેતપર આપ્યો અને 26 તારીખે સવારે 10 વાગે અમે પ્રાર્થના સભાનું ઉઠમણું રાખ્યું હતું દરબારગઢ અમારા જૈન ઉપાસ રહ્યા. તે દરમિયાન ભૂકંપ આવ્યો, અમારું ફરી મોટું હતું, એમાં દોડીને બધા ભૂકંપ આવ્યો એટલે બધા દોડીને બહાર નીકળ્યા એટલે બાજુનું મકાન અમારું જે સ્કૂલની દિવાલ હતી અમારા ફરીમાં પડ્યું, એકદમ મોટા ગાલા પડ્યા બધા, એમાં બધા નીચે દબાઈ ગયા. હું પણ દોડીને નીકળ્યો હતો, પણ હું બાથરૂમમાં કેમ જતો રહ્યો એ મને ખ્યાલ નથી કે હું કઈ રીતે બચી ગયો એમ. ત્યારે મારા ભાઈની એક બેબી પણ નિધિ હતી, એ બી 5 વર્ષની હતી, એ પણ અત્યારે મારી સાથે જ છે. અને આ બન્યું ત્યારે અમારા જયશ્રીબેન, વસંતભાઈ અને કિંજલ ત્રણેયને કોઈ પણ રાજકોટ એડમિટ કરવા લઈ ગયા. મને ખબર નહીં, પણ મને એમ કે આમાં દબાઈ જ ગયા છે એમ. તો 3 દિવસ પછી મને ખ્યાલ આવ્યો, મેં રાજકોટ જોયું ત્યારે એ લોકો હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેતા હતા. એમાં રાજકોટના ધારાસભ્ય શ્રી રમેશભાઈ રૂપાપરાએ ખૂબ મહેનત કરીને એને ખૂબ સહકાર આપ્યો અને રોજ 1-2 કલાક એની પાસે બેસવા પણ જાતા અને ખૂબ ધ્યાન આપ્યું. મોરબી માટે મારે ગિરિરાજસિંહ બાલુભાઈ જાડેજા ભેલાવાળા એને ખૂબ સહકાર આપ્યો અને આજે રમેશભાઈનો ગિરિરાજસિંહનો આજ પણ એટલો જ સહકાર છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.